જામનગરમાં નવરાત્રિને લઈ અને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। નવરાત્રિમાં સી ટીમ, એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। નવરાત્રિમાં યુવતીઓ, મહિલાઓને ઘર સુધી મૂકવા પોલીસ મદદ કરશે, તેમજ સોશિયલ મીડિયામાં પોલીસની ટીમ દ્વારા નજર પણ રાખવામાં આવશે। બીજી તરફ અનેક ગરબાના આયોજકોએ મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરી છે। તેના માટે પોલીસ વિભાગની મંજૂરી લેવી પડશે। હાર્ટ એટેક જેવા બનાવ બને તો મેડિકલ ટીમની મદદ તાત્કાલિક મળી રહે તે માટે પોલીસ કાર્યરત રહેશે। તો શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિ પર્વ ઉજવાય તે માટે પોલીસ સજ્જ બની છે। આ વખતે જે જામનગરમાં જે નવરાત્રિ થશે તો નવરાત્રિ માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે અને આ તૈયારીઓના ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં કઈ પાર્ટી પ્લોટમાં કઈ હોટલમાં અને શહેરી જે આપણે જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ, અમારી એલસીબીની ટીમ, અમારી એસઓજીની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે। અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે નવરાત્રાઓમાં પણ કે કેવી રીતે આપણે સુરક્ષાની અને બીજી બધી વસ્તુ છે એ સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ। અને આને અલાવા અમે ઘણી બધી ડીવાયએસપીના અને એલસીબી પીઆઈ લગાડિયા અને એસઓજી પીઆઈ ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આના નેતૃત્વમાં અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે।